વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનનો માહોલ જામ્યો હતો। આ વચ્ચે ધારાસભ્ય વિનુ મોરડિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લેવા સંદેશ આપ્યો હતો। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આ વચ્ચે ધારાસભ્ય વિનુ મોરડિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો। મતદાન બાદ વિનુ મોરડિયાએ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે। લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન થાય તે જરૂરી છે તેવી અપીલ પણ તેમણે કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાન એ માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે। શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી જોઈએ। આજનું લોકશાહીનું મહાપર્વ છે ત્યારે આપ જાણો છો કે અત્યારે આજે ખૂબ ગરમી પણ આજે પડવા જઈ રહી છે। એ જ લોકોમાં એટલો જ ઉત્સાહ મતદાન માટે પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બહેનો માતાઓ આજે મતદાન કરવા માટે એમની મોટી લાઈન છે અને વિશેષ યુવા મતદારો જે પહેલી વાર મતદાન કરવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, કારણ કે આ લોકશાહીનું પર્વ છે એ આપણને એમનામ નથી મળ્યું। ઘણા ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણને આ લોકશાહી મળી છે। આ લોકશાહીને જીવંત રાખવી એ આવનારી પેઢી અને અત્યારના લોકો માટે ખૂબ જરૂરી છે। ત્યારે અત્યારમાં આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ લાંબી લાઈનો લાગી રહી છે। આ ઉત્સાહ બતાવે છે કે હજી આ દેશને અખંડિત રાખવા માટે દેશની જનતા એના માટે મક્કમ છે। સુરત શહેરમાં પણ વહેલી સવારથી મતદાન મથકો પર લોકોની અવરજવર સતત વધતી જોવા મળી હતી, જે લોકશાહીના પર્વ પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે।